સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, 7 દિવસમાં તને મોક્ષ અપાવી દો, 7 દિવસમાં. ત્યારે હો એ સમયમાં. પણ સમય ફેર્યો, રામદેવજી આવ્યા, એને કીધું 7 દિવસની કેને ખબર છે, વચમાં ક્યાંક બીજું કંઈક થાય તો. એટલે આપણે એ 7 દિવસની રાહ જોવી નથી. હાલ આ જોત પ્રગટ કરીને હામો બેહી જા. આગળી મુક્તિ, મુક્તિ તો હરિની દાસી. મુક્તિ શું કરવી નથી જોતી. લે, નરસિંહ મહેતાને પૂછ્યું, નરસિંહ મહેતા કે અમારે મોક્ષ નથી જોતો, હરિના ધન તો મુક્તિને માગે જન્મ જન્મ અવતાર. મુક્તિ તો હરિની દાસી છે. અરે ભગવાન, અમે તો માંગણી એવી કરીએ કે જ્યારે જ્યારે અમને મોકલવામાં આવે તો આ ઠેકાણે મોકલજો, કરતાલું ખખડાવ્યા કરીએ. અમારે મુક્ત નથી. કાગભૂષણજીને જુઓ, બીમાર પડી ગયા, અમૃત પી ગયા, હવે મરવાની તો વાત આવે જ નહીં. પછી કેવું પડ્યું, ગરુડજી રોકાવ તો 2 વાતો કરી, મારે ટાઈમ જાતો નથી. મુક્તિ નથી જોતી. રામદેવજી કે મારી જોત સામે બેસી જા, જીવતા મુક્તિ આપી દઉં. મર્યા પછી કોઈને ટપાલ આવી કે અહીંયા બહુ તકલીફ છે, ઓ ભાઈ દાન પુણ્ય કરજો, નકર હેરાન થઈ જાઓ. એ જમણા બમડા આવે નહીં તો ભય બતાવ્યા છે શાસ્ત્રમાં. જમણા શું કરી દઈએ? અમારો દાડો મેકરણ કહે છે, એ તો જમડાને રાખે દૂર, એ હરિજનિયાને ઓ રાજી રે વધાયું વાલા કેસર વર્ણા જેનાનું એવાની સંગ તુમાં આપણે એને મોડા કેમ મળીએ? હું કામે મોડું મળવું? એ હરિજનિયાને રે સાજી રે એ વધાયું કેસર વર્ણા એવાની સંગ તું રહી આપણે દોડી દોડી કરીએ વાલા જમડાને રાખે આવો આવો તો મળીએ કેને કાયરા હુંદા સૂર રે એ વાલી રાજા નૈનો માં વરસે એ હાથાનું ઓહો આવો આવો તો મળીએ. આનું જમણાને કેવું પડે કેદી આવું? આ પરંપરા સામાન્ય નથી. આ છેલ્લી અવસ્થાની વાતો છે. આના પછી કાંઈ નથી. કળજુગ ઉથાપીને અમે સતયુગ થાપશું. છેલ્લી વાતો સાંભળા. જમણાને પૂછવું પડે કેદી આવું? તો કે પ્રમાણ? તો કે હા પ્રમાણ. મોરાર મહિના 12 મોરાર સાહેબનો શરીર છૂટી ગયું અને સમાધિ દેવા માટે ગામના પાદરમાં ખાડો તૈયાર કર્યો, પાલખી લાકડાની, અને ગાતે વાતે સામૈયા લઈને હાલ્યા આવે. ગામ ધણી આવ્યો, એ આ શું છે બધું? એ કે સામૈયા છે ના કે આપણે મોરાર સાહેબનો ભજન ગાતા, એ દેવ થઈ ગયા. હા, ત્યાં તબલા કા વગાડો, ઢોલ કા? એ કે એ પરંપરામાં સમાધિએ લઈ જાય ને એટલે કીર્તન ગાતા ગાતા જવું પડે. હા, તો ક્યાં સમાધિ દેહો? એ ક્યાંય પાદરમાં. લે, પાદરમાં? કોને પૂછ્યું? હું ગામનો ધણી, પાદરમાં સમાધિ નહીં દેવાય. કાં? મારે કાયમ અપશુકન થાય, અહીંથી હાલવું હોય.
પાદરમાં સમાધિ નહીં દેવા દો, હે નહીં દેવા દો એમ કોયલા. તા તો પાલખીમાં બાંધેલા મોરાડને મુશ્કે ટાઈટ બાંધેલા અને સિંદરિયું દોર્યું તોડી અને બેઠો થઈ ગયો માણસ. એ બોલવામાં વિચાર કરજે, જીવો ત્યાં સુધી કોઈને અપશુકન કર્યા નથી અને હવે મરવાટાને અપશુકન કરવા જા, નથી મરવું, નથી મરવું. લે મોરાર મહિના 12 મહિના નો મર્યો આ માણસ. એક એક સમાધિના તમે હિસાબ કરો. આ અમારી ભાતીગળ પરંપરા માર્ગી બાબાઓની જીવતા સમાધિ કયો એટલી ગણાવી દઉં અને હજી પડકારા કરે. હજી કોઈ દી ખૂટ્યું નથી. ત્યાં રસોડામાં અગ્નિ પધરાવી દીધો અને હરિહરની હાકલ પડી. કોઈ દી હતધર્મ કેવું પડ્યું કે જાળવો ભાઈ, શાક બનાવવું બાકી છે. ચલાળા કેવું પડ્યું, પાળિયાદમાં કેવું પડ્યું, પરબમાં કેવું પડ્યું, હતાધર્મ કેવું પડ્યું. આ ધર્મની ધજા ફરકાવી છે આવા ભયંકર કળયુગમાં. અટાણે દીકરાઓને 10 રૂપિયાનું બિસ્કીટનું પડીકું લેવા કોઈ ઈચ્છા નથી કરતા. એવા સમયમાં આજે કાંઈ તમે કેટલા ધૈર્યા છે એ મગજમાં નથી, હું દેવાના છો એ મગજમાં નથી. આવ્યા હરિહર કર્યું, આરામ કરવો, એટલું જ. આ જ વસ્તુ સિવાય કાંઈ નથી. આ જ ધજા ફરકે આ પરંપરાઓને. આ સામાન્ય વાતો છે તો કરી તો જુઓ. હવે ડેલી જઈને ખાવા બેસતા હોય એ હું રોટલો દઈ હગે ન દો. અને એવાનો રોટલો કૂતરું ખાઈ ગયું હોય ને તો 3 દી તાવ આવે. હા, કૂતરું રોટલો ન ખાય તો આથી મોટા પ્રમાણ ક્યાં? એ સુખદેવજીનો જન્મ. પરીક્ષિતને એમ કે 7 દિવસમાં તને મોક્ષ કરાવી દઉં. એ પરીક્ષિતે કીધું, સુખદેવે કીધું પરીક્ષિતને મરવાનો ડર મૂકી દે. રામજીએ કીધું કે હું તને જીવતા મારી નાખું તો પછી તારે ક્યાં જોવાનું? અને એવા કેટલા. એક પુસ્તક મેં વાંચ્યું છે, એમાં લખ્યું છે દંતાલી સચ્ચિદાનંદ સ્વામી મારા અનુભવો પુસ્તક. એમાં લખ્યું છે હું ગામડામાં રાત રોકાણો અને એ ખેડૂત, એ વૃદ્ધ બાપાએ એમ કીધું છોકરાઓને કે કાલ વાડીઓમાં જાતા નહીં, ખેતરમાં જાતા નહીં, કાલ 8 વાગે મારું પ્રયાણ થઈ ગયું, મારે વયું જવું છે. છોકરાઓને એમ કે આ ગઈઢા માણસ તો આવી વાતો કર્યા જ કરે, માયના નહીં, વયા ગયા એને ધંધે. અહીંયા 8 વાગ્યા, બાપાએ તિલક કર્યું, ગાયનું છાણ લીપું, દીવો કર્યો, હાથમાં માળા રહી ગઈ છે અને માથે સફેદ કપડું વીંટી સીતારામ. સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું આ ભજન કયું? આ ભજન કયું લ્યો? આ ભજન કેવું હોય, કેવું હોય? ઈ વાત હે દેવી પાર્વતી, હે ભવાની, આ ઈ વાત મહાધર્મી પરંપરામાં બીજ ધર્મની મેં સ્થાપના કરી છે. ઈ આ છે જીવતા મરી જવાની. ઈ મારે તમને કેમ સમજાવવી? એટલે આ ભાવ પ્રગટ કરવા માટે રામદેવજીએ ચાબખા માર્યા હગા માસિયાએ.